મંદિર આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ દ્વારા ભગવાન જગન્નાથની સ્નાન યાત્રાની ઉજવણી 108 કુંભ વડે સ્નાન કરાવાયું। ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથ, બલદેવ અને બહેન સુભદ્રાજીનો સ્નાન યાત્રા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાન જગન્નાથ, બલદેવ તથા સુભદ્રાજીની સ્થાપના કરી હતી, ત્યારે તેમણે આ સ્નાન યાત્રા પ્રારંભ કરી હતી। આ દિવસ ભગવાન જગન્નાથનો જન્મદિવસ માનવામાં આવે છે। આ તહેવાર જ્યેષ્ઠ મહિનાના પૂર્ણચંદ્ર દિવસે યોજાય છે। 108 કુંભ વડે સ્નાન કરાવાયું। ઇસ્કોન મંદિરમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો, જેમાં ભગવાનને કેસુડા, ચંદન જેવા સુગંધિત જળથી ભરેલા 108 કુંભ વડે સ્નાન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ભક્તો દ્વારા જગન્નાથ ભગવાનની પ્રસન્નતા માટે કીર્તન પણ કરવામાં આવ્યું હતું। 14 દિવસ માટે તેમને ક્વોરન્ટીન કરાયા। એવું કહેવાય છે કે વધુ પડતું સ્નાન કર્યું હોવાથી ભગવાન જગન્નાથને તાવ આવી જાય છે, માટે આવનાર 14 દિવસ માટે તેમને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે અને તેમને વિવિધ અને ઉકાળાનો ભોગ લગાડવામાં આવે છે। આ ભક્તોનો ભાવ છે ભગવાન પ્રત્યેના પ્રેમનો। ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભગવાન સ્વસ્થ થઈ ભક્તોને દર્શન આપવા રથમાં બિરાજમાન થઈ નગરમાં ફરે છે। आज भगवान श्री जगन्नाथ जी का जलाभिषेक स्नान यात्रा इस्कॉन बड़ौदा के द्वारा संपन्न हो रहा है। भगवान श्री जगन्नाथ जी के विग्रह को 8:45 बजे निज मंदिर से इनके बैठक पे लाया गया और वहाँ पर इनको बड़े ही सुंदर भोग भक्तों के द्वारा अर्पण किया गया। उसके उपरांत इनकी आरती हुई और जलाभिषेक शुरू हो गया है। आज से भगवान का जब निज मंदिर में अभी जाएंगे, पट बंद हो जाएगा। 7 जुलाई आषाढ़ी बीज के दिन भगवान का पट खुलेगा। उसी दिन भगवान बड़ौदा रेलवे स्टेशन से नगर भ्रमण के लिए निकलेंगे। कितने भोग धराए भगवान को? भोग कितना धराए? 1108 भोग अर्पण किया गया। आज से कितने दिन तक भगवान रुकेंगे? आज है 22 तारीख और 22 तारीख से 7 जुलाई जो भी दिन इसमें आते हैं। जगन्नाथ रथ यात्रा 6 जुलाईना कार्यक्रम अंतर्गत आज वडोदरा शहर इस्कॉन मंदिर खाते भगवानना स्नाननु कार्यक्रम, भगवानना कलशथी भगवानने स्नानना कार्यक्रमનું આજે આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના સૌ ભાવિક ભક્તો જોડાયા છે। ત્યારે 6 જુલાઈના કાર્યક્રમમાં સૌને જોડાવા માટે હૃદયપૂર્વક વિનંતી કરીએ છીએ। ભગવાન આજથી દર્શન માટે બહાર લોકોને ભક્તોને લાભ આપી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારની સૌથી મોટામાં મોટી યાત્રા એ જગન્નાથ રથયાત્રામાં આપણે સૌ જોડાઈએ અને આનંદ અને ઉમંગથી આ જગન્નાથ રથયાત્રાનો લાભ પણ લઈએ। ભગવાને જ્યારે પરિચર્યામાં નીકળ્યા હોય ત્યારે એને કારણે સમસ્ત શહેરમાં શાંતિ અને વિકાસનું વાતાવરણ બનતું હોય છે અને આ શાંતિ અને વિકાસમાં આપણા સૌનો નાનો મોટો ફાળો રહે એ પ્રકારની વડોદરાના સૌ નગરજનોને અપીલ કરીએ છીએ। ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલદેવ એમનો અભિષેક છે અને અભિષેકમાં દર વર્ષે અમને આમંત્રણ આપવામાં આવે છે। અભિષેકનો લાવો લેવા માટે બોલાવે છે, ભગવાનના આશીર્વાદ લેવા માટે બોલાવતા હોય ત્યારે આ અભિષેકના કાર્યક્રમમાં આવ્યા છે અને ભગવાનનો આશીર્વાદ લેવા આવ્યા છે। ભગવાન આ વડોદરા શહેર પર એમની દયા દ્રષ્ટિ બનાવી રાખે, બધાને આશીર્વાદ આપે અને આ વડોદરા શહેરના નાગરિકો અને વડોદરા શહેર દિવસે ને દિવસે પ્રગતિ કરે એવી ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ। આજરોજ ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની સ્નાન યાત્રા રાખવામાં આવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 7 તારીખે ભગવાન જગન્નાથજી નગરમાં દર્શન આપવા માટે રથયાત્રા રૂપે નીકળશે। એના 15 દિવસ પહેલાં પ્રભુની સ્નાન યાત્રા હોય છે અને આજ પછી આ 15 દિવસ દરમિયાન જગન્નાથજીના કપાટ બંધ રહેશે અને તેઓ સીધા જ 7 તારીખે નગરજનોને દર્શન આપવા માટે રથયાત્રા રૂપે બહાર નીકળશે। તો આજના દિવસે ઇસ્કોન મંદિર ખાતે આ સ્નાન યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમાં ભગવાનને સ્નાન કરાવીને ધન્યતા અનુભવું।